નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. નડિયાદના મોગલ કબ્રસ્તાનના ટ્રસ્ટમાં ગેરરીતિ બાબતે ખેડા એસપીને આવેદન આપ્યું. ટ્રસ્ટની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી ભાડાપટ્ટી આપવાનો કરાયો આક્ષેપ. ટ્રસ્ટના વર્તમાન પ્રમુખ અને હોદ્દેદારોએ વકફ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર બાંધકામ કરી ભાડાપટ્ટી આપ્યાનો કર્યો આક્ષેપ. વર્તમાન પ્રમુખ રસિક પાનવાલા ગેરરીતિ આચરી ટ્રસ્ટની જમીન પચાવી પાડી વહીવટ સંભાળી રહ્યા છે. જુનેદ ખાન પઠાણને ધ્યાનમાં આવતા ખેડા જિલ્લાના એસપીને આપ્યું આવેદન. વકફ બોર્ડમાં કોઈ ટ્રસ્ટી નથી અને ખોટી ભાડા ચિઠ્ઠી આપી ગેરરીતિ કરતાનો કરાયો આક્ષેપ. ખેડા જિલ્લાના ઇન્ચાર્જ એસપી વિમલ બાજપાએ કડક કાર્યવાહી કરવાની આપી બાહેંધરી. રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ. આપનું નામ ને પરિચય. મારું જુનેદ ખાન પઠાણ, સામાજિક કાર્યકર્તા. આજે એસપી કચેરીએ આવેદન આપવા છો, શા માટે? એક વકફમાં ખોટી ભાડા ચિઠ્ઠી અને વકફમાં ટ્રસ્ટી કે કોઈ પદ ઉપર ના હોય અને તે ખોટી ભાડા ચિઠ્ઠીના લખાણો ઊભા કરે છે અને લોકોને જગ્યા વકફની ફાળવે છે એમના આર્થિક લાભ બાબતે. રફીકભાઈ પાનવાળા. એટલે કઈ રીતની ચિઠ્ઠી ફાળવે છે? એ B55 મોગલ કબ્રસ્તાન અમદાવાદી બજાર બહાર આવેલું છે. તે જગ્યા લોકોને ભાડે આપે છે અને એવું દર્શાવે છે કે ભાઈ હું આ જગ્યાનો પ્રમુખ છું અને આ જગ્યાનો તમામ ટ્રસ્ટનો વહીવટ હું કરી રહેલો છું. ભાડા ચિઠ્ઠીમાં રજીસ્ટર નંબર સાથે છે? હા, ભાડા ચિઠ્ઠીમાં એમણે એમના સહી સિક્કા કરેલા છે પ્રમુખ તરીકેના મોગલ કબ્રસ્તાનના. હાલમાં ટ્રસ્ટીઓ તો કોઈ આમ છે નહીં, બધા મરી જ ગયેલા છે એવું છે. અને અમે જે તપાસ કરતા, બધા કાગળિયાની વિઝિટ કરતા, ફેરફારની નોંધ લેતા, તેમાં ફેરફારમાં આખરી નોંધ 8/10/1992 ની છેલ્લી ફેરફારની નોંધ છે. એમાં કોઈ ઉલ્લેખ નથી. એમાં રફીકભાઈનો કોઈ ઉલ્લેખ નથી આમાં. અને ટ્રસ્ટી છે પણ નહીં. અને એમણે આવા કેટલી જગ્યા બહુ ખાસી મોટી છે અને ઘણા લોકોને જગ્યા એમણે આપેલી છે. આ તપાસ દરમિયાન કેટલા ખોટા લખાણો ઊભા કરેલા છે તે બહાર આવશે. આજે બાજપાઈ સાહેબને રજૂઆત કરી, શું કહ્યું બાજપાઈ સાહેબ? બાજપાઈ સાહેબે કીધું છે કે કડકમાં કડક કાર્યવાહી થશે. એમણે એવું આશ્વાસન અમને આપેલો. કેટલા સમયમાં? ટૂંક સમયની અંદર. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.